સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ગઈકાલથી હોમગાર્ડના જવાનોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આપણી સમક્ષ હાજર છે ડોક્ટર રવિ રાજાણી, જે ગઈકાલથી જવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે। તો આપણે એમનાથી જાણી લઈશું કે શું છે। મારું નામ ડૉક્ટર રવિ રાજાણી છે। હું એમડી મેડિસિન છું, એક ફિઝિશિયન છું અને છેલ્લા 3.5 વર્ષથી સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલમાં કાર્યરત છું। જેમ કે જણાવવામાં આવ્યું છે, ગઈકાલથી અમે હોમગાર્ડ્સને સીપીઆરની ટ્રેનિંગ આપીએ છીએ। સીપીઆર મીન્સ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન। દેટ મીન્સ કે કોઈ પણ પેશન્ટ, કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કાર્ય કરતા સમયે કોલેપ્સ થઈ જાય છે, જેનું હૃદય બંધ પડી જાય છે, જેને આપણે કાર્ડિયક અરેસ્ટ કહીએ છીએ, એનું હાર્ટ ચેસ્ટ કમ્પ્રેશન્સ અને શ્વાસ આપીને કેવી રીતે રિવાઇવ કરવું, એની એક પદ્ધતિ છે, એનું એક પ્રોસિજર છે, જેને અમે ઇંગ્લિશમાં સીપીઆર જેમ કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન અમે કહીએ છીએ। તો ગઈકાલથી સરકારના ગાઈડલાઇન્સ મુજબ અમે તકરીબન 90થી વધારે હોમગાર્ડ્સને અમે સીપીઆરની ટ્રેનિંગ મેં આપેલી છે, જેમાં અમે સીપીઆર અને એડવાન્સ સીપીઆરની ટ્રેનિંગ આપેલી છે। આપણે બધા જાણીએ છીએ કે હોમગાર્ડ જે છે તે આર ફ્રન્ટ લાઇન વર્કર્સ, ફ્રન્ટ લાઇન આપણા રક્ષક છે। કોઈ પણ ક્રાઇમ સીનમાં, કોઈ પણ જગ્યાએ જ્યારે ક્રાઇમ થાય છે, સૌથી પહેલાં એ લોકો પોતાની ફરજ બજાવે છે અને પોતાનો જીવ જોખમમાં નાખી અને આપણો બધાનો જીવની રક્ષા કરે છે। એવા જ હોમગાર્ડ્સને સીપીઆરની ટ્રેનિંગ આપવા માટે હું સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલને સરકારનો ખૂબ અભિનંદન અને ધન્યવાદ માનું છું અને હું પોતાને બહુ સૌભાગ્યશાળી માનું છું કે મને આ અવસર મળ્યો કે હું હોમગાર્ડ્સને ટ્રેનિંગ આપી શકું છું। આજે આગળ જઈને ભચાઉ અને રાપરમાં જઈને પણ આ ટ્રેનિંગ આપવાનો અમારો પ્લાનિંગ છે, જે આવતા અઠવાડિયામાં અમે પૂરું કરવાના છીએ અને મારી એવી ઈચ્છા છે કે બધા હોમગાર્ડ્સ આની સારો લાભ ઉઠાવે અને જે સામાન્ય પબ્લિક છે એને પણ આ લાભ ઉઠાવવો જોઈએ અને સીપીઆરની ટ્રેનિંગ લેવી જોઈએ, જેનાથી કોઈ પણ વ્યક્તિનું જે કોલેપ્સ થઈ જાય છે એનો જીવ બચાવી શકે। જેમ કે આજે આપણે ન્યૂઝમાં ને બધી જગ્યાએ જોઈએ છે કે કોઈ પણ કાર્ય કરતા કોઈ પણ પેશન્ટ, કોઈ પણ વ્યક્તિ કોલેપ્સ થઈ જાય છે, હાર્ટ એટેક્સ, કાર્ડિયક અરેસ્ટના જે ઇન્સિડન્સીસ છે એ વધી જ ગયા છે। એવા સમયમાં સીપીઆર એનો જીવ બચાવી શકે છે અને તમે કોઈકના જીવનદાતા બની શકો છો અને એ સીપીઆરની ટ્રેનિંગ ખૂબ સહેલી છે, કાંઈ રોકેટ સાયન્સ નથી। હું બધાને અપીલ કરીશ કે તમે બધા આ સીપીઆરની ટ્રેનિંગ તમારા નજદીકી સીપીઆર ટ્રેનિંગ જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં જઈને લઈ શકો છો। થેન્ક યુ સો મચ। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલનો લક્ષ્યાંક માત્ર ગાંધીધામમાં જ નહીં પરંતુ પૂર્વ કચ્છના હોમગાર્ડ જવાનોને ટ્રેનિંગ આપવાનો છે।